જીવનમાં કોઈને પણ મળો ને ત્યારે હસતા રહેવાનું. આ તમારી સ્માઇલ છે ને ઘણા બધાના ડિપ્રેશન દૂર કરી નાખે. ખોટું નથી કહેતો. અને હું આવું એટલા માટે કહી રહ્યો છું કે મેં આ સાક્ષાત ફીલ કર્યું છે. એક સ્માઇલ મારી બીજાને એક આનંદ આપી શકે છે કે આ ખુશ કેમ છે અને આ છે તો હું કેમ નથી. મેં એવું શું કર્યું જેથી હું ખુશ નથી રહી શકતો. દરેકને એક થિંક 2 થોટ્સ આ પ્રોસેસ હું ફોલો કરું છું અને જે મેં મારા પર્સનલ લાઈફમાંથી શીખી છે. બધા પહેલાં વિચારે છે અને આ વિચાર જ્યારે બહુ જ મોટો બને ત્યારે એ વિચારધારા બને છે. અને બે જ વિચારધારા હોય, એક સારી અને એક ખરાબ. ખરાબ ક્યારેય કોઈ ક્રિએશન નથી કરી શકતું અને સારું એ હંમેશા એક સારું સર્જન જ કરે છે. અને આ સર્જન એ દરેક માટે પોસિબલ નથી. હું કૃણાલસિંહ ચાવડા, મને વિશ્વાસ ઘણીવાર નથી થતો કે હું આટલું બધું વર્ક કેવી રીતે કરી રહ્યો છું, પરંતુ આ બધું વર્ક ડેડિકેટેડ છે મારા અનુભવને, મારા આઈડિયલને, કે મારા આદર્શ જીવનમાં ના હોત તો હું અત્યારે જે પોઝિશનમાં છું એ ખરેખર ના હોત. એટલા માટે હું દરેક વિદ્યાર્થીઓ કે વૃદ્ધ દરેકને એક સલાહ આપું કે તમારા જીવનમાં આદર્શ બનાવો યાર. ભગવાનને બિલકુલ ના બનાવો, માણસને બનાવો. કારણ કે માણસ જ એક બીજા માણસને શીખવે છે અને પ્રકૃતિ. બાકી તમારું જીવન છે, તમે જીવો.